આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યશલોક વેલફેર ફાઉન્ડેશને વડોદરાની સ્વચ્છતા માટેની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે એક પહેલ હાથ ધરી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીને ફૂલી ઓટોમેટિક 2 ક્યુબિક મિની ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન સોંપવામાં આવ્યા છે, જેને ઇનોર્બિટ મોલ વડોદરા દ્વારા તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટના ભાગરૂપે સમર્થન પણ આપવામાં આવ્યું છે। હસ્તાક્ષરણ સમારોહમાં યશલોક વેલફેર ફાઉન્ડેશન, ઇનોર્બિટ મોલ વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી અધિકારીઓ, વોર્ડ અધિકારીઓ અને મીડિયા સમુદાયના સભ્યો હાજરી આપી છે। વડોદરાની સ્વચ્છતાના વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એક સામૂહિક પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે। આ ઇનિશિયેટિવમાં અમે લોકો સપોર્ટ આપી છે ગાડીની લગભગ કિંમત 36 લાખ રૂપિયાની છે 1 વર્ષ માટેની, જેની અંદર 1 વર્ષ માટેનું હમણાં જે પહેલાં ફર્સ્ટ સ્ટેપ જે લીધું છે 1 વર્ષ માટેનું લીધું છે, જેની અંદર આ ગાડી આપણા વોર્ડમાં અને મેઇન રસ્તાઓ અને જ્યાં પણ વીએમસીને જરૂર હશે ત્યાં ગાડી આપણે મોકલીશું। આ ગાડીની ક્ષમતા જે છે એ 1 કલાકની અંદર 3000 સ્ક્વેર મીટર ક્લિનિંગની છે। એકવાર થોડીક સફાઈ થઈ જશે તો આ ક્ષમતા વધી જશે। આ એક ઇનિશિયેટિવ છે, આવા ઘણા ઇનિશિયેટિવ અમે કર્યા છે અને ફ્યુચરમાં પણ કરતા રહીશું વીએમસીની જોડે। થેન્ક યુ। આપનું નામ? રજત ભાર્ગવ। નગરપાલિકાના જે ક્લેનલીનેસ ઇનિશિયેટિવમાં સપોર્ટ આપીને ઇનોર્બિટ મોલ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણને એક સ્વીપિંગ મશીન ફાળવણી કરી આપ્યા છે। એમના પ્રમાણે આ પર્ટિક્યુલર વોર્ડમાં જે પણ મેઇન રોડ આવે છે આ રોડને સ્વીપિંગ કરવા માટે એક ફિઝિકલ કોસ્ટ, કેપિટલ કોસ્ટ સાથે ઓપરેશન મેન્ટેનન્સની કોસ્ટ પણ ઇનોર્બિટ દ્વારા એઝ અ CSR રિસ્પોન્સિબિલિટી આપણને મદદ કરી આપવાના છે। આપ જાણો છો કે વડોદરા શહેરમાં સ્વીપિંગ મશીન્સની ઘણા બધા જરૂરિયાત પણ છે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ અત્યારે આની પ્રોગ્રામિંગ પ્રોસેસ ચાલુ કરી દીધી છે। બધા જૂના મશીન્સને કમ્પ્લીટલી રિપ્લેસ કરવાનો એક પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી છે, પણ હું આજના ઇનોર્બિટ મોલની આ સપોર્ટને હું બિરદાવું છું। આવા બાકીના કોર્પોરેટ કંપનીઝ પણ એમની સિવિક જવાબદારીના ભાગરૂપે ક્લિનલીનેસ ડ્રાઇવ્સમાં આપણા સાથે જોડવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ। આજે ઇનોર્બિટ મોલને આપણે બીજું સપોર્ટ પણ આપી છે કે આ સ્પેસને આપણે જે આપ જાણો છો કે એક માહ કે નામ અંદર મિશન 2.5 મિલિયન ટ્રીઝની ટાર્ગેટ પણ અમે ફ્રી રોપા વિતરણ કરી રહ્યા છે અત્યારે સિટીમાં। હવેથી ઇનોર્બિટ મોલમાં પણ શનિ રવિ અને બાકીના દિવસમાં અહીંયાથી રોપા વિતરણ કરવા માટે આ સ્પેસ અમને આપવાનું એ લોકોએ બાંયધરી આપી છે। એ બદલ હું ઇનોર્બિટ મોલ અને સંચાલક રજતજીને પણ હું આભાર માનીશ અને હવેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડેપ્યુટી કમિશનર્સ કોર્પોરેશનના બંને લોકોને પણ હું આભાર માનું છું કે આ ઇનિશિયેટિવ્સને સપોર્ટ લઈને આવનારા દિવસોમાં સરસ કામગીરી કરવા માટે।